હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। આજે આપણે દાંત વગરના પણ ખાઈ શકે એવી એકદમ પોચી અને ફરસાણવાળા જે ચવાણામાં મિક્સ કરતા હોય છે એવી ચણાના લોટની સેવ બનાવીશું। તો ચાલો આપણે ઝટપટ અને સહેલાઈથી બની જતી ચણાના લોટની સેવ એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનાવવા માટે ટિપ્સ સાથે બનાવવાનું શરૂ કરીએ। ચણાના લોટની સેવ સોફ્ટ બને એ માટે તમારે જેમાં લોટ પલાળવાનો હોય એ વાસણની અંદર 1 બાઉલ પાણી એડ કરી સ્વાદ અનુસાર હાફ ટીસ્પૂન જેટલું મીઠું અને 1/3 ટીસ્પૂન 2-3 ટીપા જેટલું તેલ એડ કરી મિશ્રણને એકવાર ચમચીથી હલાવી લઈશું। હવે બિલકુલ સોડા કે કાંઈ જ એડ કર્યા વગર ફરસાણવાળા જેવી પરફેક્ટ સેવ બનાવવા માટે પાણીના મિશ્રણની અંદર આપણે બ્લાઇન્ડર એકવાર ફેરવી દઈશું। તો આ રીતે પાણીમાંથી ફીણ નીકળવા માંડે અને આવું વ્હાઈટ પાણી થઈ જાય ત્યાં સુધી આપણે બ્લાઇન્ડર ફેરવીશું। હવે એમાં ચણાનો લોટ અથવા તો બેસન એડ કરીશું। પહેલાં 1 જ વાટકી બેસન એડ કરી અને મિશ્રણને આપણે હલાવી લઈશું જેથી મિશ્રણની અંદર લમ્સ ના પડી જાય। હવે ચપટી 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી બીજો 2 વાટકી જેટલો બેસન અથવા તો ચણાનો લોટ એડ કરીશું। હલાવી મિશ્રણને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે જેમ જેમ જરૂર પડે એ રીતે લોટ એડ કરીશું। હજી થોડા લોટની જરૂર છે એટલે બીજો 1 વાટકી જેટલો આપણે લોટ એડ કરીશું અને મિશ્રણને આવી રીતે ચમચીથી પાડતા મિશ્રણ પડી ના જવું જોઈએ એટલું થીક થવું જોઈએ। તો લોટ પલળી જાય એટલે સેવ પાડવા માટે જે આટાવાળા આ રીતના સંચા આવતા હોય છે એની મેં મીડિયમ સાઇઝના કાણાવાળી પતરી લીધી છે। તો જો તમે ઝીણી સેવ પાડવા માંગતા હોય તો આનાથી નાના કાણાવાળી પતરી પણ આવતી હોય છે। હવે સંચાના અંદરના બધા જ પાર્ટ્સને આપણે તેલથી સૌપ્રથમ ગ્રીસ કરી લઈશું। ગ્રીસ કરવાનું બિલકુલ ભૂલવાનું નથી। ત્યાર પછી અંદર પતરી મૂકી અને પલાળેલા લોટને આપણે ચમચીની મદદથી ભરી લઈશું। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારો લોટ બહુ વધારે પડતો કઠણ પણ ના હોવો જોઈએ। જો લોટ બહુ વધારે કઠણ હશે તો તમારી સેવ કડક બનશે। તો આપણે આ રીતે સંચાને આખો ભરી લઈએ। ત્યાર પછી તમે જોઈ શકો છો આ રીતે આપણે આટાને નીચે ઉતારી લેવાના છે અને ઉપરથી સંચાને આ રીતે બંધ કરી અને તેલ આવી જાય એટલે આપણે હળવા હાથે ગોળ ફેરવતા તેલમાં સેવ પાડતા જઈશું। તમે જોઈ શકો છો કે આવી રીતે હલકા હાથે આપણે ગોળ ફેરવવાનું છે। બાકી તમારો જે સેવનો રોલ પડે છે તેલની અંદર એ પણ સાથે સાથે ગોળ ફરશે। તો એ ગોળ ના ફરવો જોઈએ, તમારો હાથ ગોળ ફરવો જોઈએ। મીડિયમ ગેસથી ફ્લેમે 1 મિનિટ જેવું થાય એટલે આપણે સેવને પલટાવી લઈશું। આ સેવ તળાતા બિલકુલ વાર નથી લાગતી। તમે જોઈ શકો છો કે એક રોલ તો આપણો તૈયાર પણ થઈ ગયો છે। સેમ આ જ રીતે આપણે બધા જ રોલ સેવના તેલમાં પાડી લઈશું। તેલમાં બહુ વધારે પડતા ગોળ રાઉન્ડ પણ લેવાના નથી, બાકી વચ્ચેનો જે સેવનો ભાગ છે કાચો રહી જશે। એટલે ફક્ત 1 થી 1.5 આંટો ફરે એટલે તરત જ આપણે સંચાને પાછું પાડી દઈશું જેથી અંદરથી લોટ પડવાનું બંધ થઈ જશે। તો બંને સાઈડથી તળાતા આવી રીતનો હલકો પીળો રંગ આવવા લાગે એટલે આપણે સેવને તેલમાંથી નીકાળી લઈશું। સેવને આપણે તળતી વખતે જ્યારે તેલમાં પાડીએ ત્યારે હાઈ ગેસની ફ્લેમ રાખીશું ને ત્યાર પછી મીડિયમ ગેસની ફ્લેમે બંને સાઈડ પલટાવતા તળી લઈશું। આપણે આની અંદર બિલકુલ સોડા એડ કર્યો નથી જેથી સેવને તળતી વખતે બિલકુલ સેવમાં તેલ રહી જતું નથી। એકદમ કોરી તેલ વગરની સેવ બનીને તૈયાર થઈ જશે। ડાયટવાળા પણ સેવને ખાઈ શકે એટલી કોરી સેવ બનીને તૈયાર થશે। આશરે મારે 1 વાટકી પાણીની સામે 4 થી 4.25 વાટકી જેટલા લોટની જરૂર પડી છે। લોટને બહુ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એવી પરફેક્ટ કન્સિસ્ટન્સી વાળો રાખશો તો તમારી સેવ તેલમાં બિલકુલ ગાંઠિયા પડ્યા વગર એકદમ સોફ્ટ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે। આવી રીતે બનાવેલી સેવને મમરા, ચવાણા, ભેળ કે સેવસળની અંદર એડ કરીને ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે। તો મારો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય બાય।